કાકા શું ઘટનાક્રમ બને છે, શું થયું તમારું ઘર તોડી ગયા છે અને શું છે એની વિગત? સાહેબ અમારે ત્યાં જે અમારું ઘર છે ને ત્યાં એ અમારું ઓછામાં ઓછા 30 વર્ષથી એ ઘર અમારું ચાલતું આવેલું ને એના નગરપાલિકામાં અમે પ્રૂફ જમા કરાવ્યા. ચીફ ઓફિસરે મને બોલાવ્યા, એ લોકો અમારા ઉપર કેસ કરેલો, અરજી કરેલી, બધા પુરાવા અમે એને જમા કરાવીને આજે એ સાંજે 7 વાગે કોઈ જીસીબી લાવીને અમારું ઘર જમીન દોસ્ત કરી નાખ્યું. અમે સાહેબ ડરી ગયેલા છે. હવે ડરના કારણે અમારા પાસે કોઈ સહારો નહીં મળે. પોલીસ ચોકી હવે સીધા અમે પોલીસ ચોકી આવ્યા. પોલીસ ચોકી સાહેબને અરજી લખી આપી છે. આ બધા અમારા ભાઈ છે, બેન છે, માસી છે, ફુવા છે, એ બધા ગભરાયેલા છે. હવે અમારે કોઈ જવાનો કોઈ રસ્તો નહીં હોય. તમારી સહાય જોઈએ. તમારું નામ? મારું નામ સુરેશભાઈ પ્રેમાભાઈ પટેલ. હા, શું ઘટનાક્રમ છે આજે ઘર તોડી ગયા છે તે બાબતે? સાહેબ અમે ગરીબ માણસ આજે અમે એક સામાન્ય ઘર ઝૂંપડામાં રહીએ. હવે એવામાં મુક્ષુભાઈ નામનો માણસ જે ખરો ને એ આજે 7 વાગે આવીને અમારું જમીનમાંથી બનાવેલું ઘર એ જમીન દોષ કરી નાખ્યું, તોડી નાખ્યું. તો અમે ડરેલા છે. હવે ડરને કારણે અમે ક્યાં છીએ? કોઈ રસ્તો નહીં મળે. અમારે સહાય કરવાવાળું કોઈ નહીં મળે. શ્રી પોલીસ ચોકી છે, પોલીસ સ્ટેશન છે, સાહેબ છે. આ જ સાહેબને અમારી બહેન છે, મા છે, કોઈ છે, કાકી છે, બધા અમે આવ્યા છે. ને સાહેબને કે સાહેબ અમને આજે અહીંયા તમે અમને રાખો, અહીંયા અમારો જીવ બચાવો, તમે જાન બચાવો. ત્યાં ઘણા બધા માણસો છે, આ જીસીબી પથ્થરમારો કરે એ અમને સહાય કરો. આ જ અમારી વિનંતી છે.